હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ। મારા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને ભાઈ હવારમાં સાફ સફાઈ ચાલુ કરી નાખીએ। દેખો અને અરવિંદ શું કરે? ऐसा मत करो मेरी जान। તો દિવાળીની સાફ સફાઈ કરાવ, કોણ કોણ કરાવે કોમેન્ટ કરજો। આપણે સાફ સફાઈ કરી, આપણે કોઈ વાંધો નહીં। એટલે હવે અરવિંદ પણ આજ સાફ સફાઈ કરાવેલા અરવિંદ નહીં કરાવતા? खत्म। ચલો ભાઈ, અરવિંદ નહીં કરાવતા। અરવિંદ કોઈ A few moments later. ભાઈ હવારમાં સાફ સફાઈ કરી અને હું ભૂતડા જેવો થઈ ગયો, આ ભૂતડા જેવી થઈ ગઈ। પણ અરવિંદ રહ્યો, અરવિંદને હે ને લેટ થતું હતું કે મારે લેટ થાય એમ કરી અને ભાઈને ચાવી જ ખોવાઈ ગઈ। એટલે હવે કેવું લાગે? મારે ચાવી ખોવાઈ ગઈ, મગજ કામ કરતો નથી હે? અને હું હાથા જોડી કરું કે મારી ચાવી ગોતવામાં હેલ્પ કરો। અને જે ચાવી ગોતે આલે એને કેટલા આલીશ? 551 રૂપિયા ઇનામ ને મીઠાઈ નું પેકેટ, કાજુ કતરી? દિવાળી રી બોનસ ના, કાજુ કતરી મૂંગી અરે પડી। નતરો હિંમત ઈનમ રાખે એન કરતા તો ચાવી વંડરાવી સદકી નાખે। નાસ્તો લાયો હે પકવાન અને ચોળા ફળી અને આ નાસ્તો કાઢે। આને પકવાન નહીં ભાવતા પણ આમાં ભાવે એનું છે એટલે આપણે લાવી દીધા। અરવિંદ તાર પકવાન ખાવાનું? 2 માર માટે ને 2 હરેશ માટે। બસ આવું ભાઈ આ મહેમાન એમના કપડા કાઢી ગયા કેમ કે કેટલા વર્ષથી એટલે હવે આને નવા કપડા લાવવા પડશે। અમારા ઘરે આતંકવાદી આવી ગયો। અરે હા, रोम रोम भाइयों, ગુંડો આવી ગયો, ગુંડો। रोम रोम भाइयों। પણ ગુંડાની સાફ સફાઈ કરાવશું આપણે। ને હવે ચાવી મળે ને તો આલવી નહીં, ચાલુ એટલે હવે અરવિંદને ચાવી નહીં આલવી, સાફ સફાઈ કરાવવાની ફાઈનલ। હવારમાં ના પાડતો હતો પણ હવે તો કરાવીને જ જેવાનું। તૈયાર થઈ ગયા, હવે એરિયા પણ જાય ઘરે અને આ તો હજી ઉપર જ છે, વાસણ બીજા ગોઠવે છે। અને ભાઈ અરવિંદ દેખો, અરવિંદ ના નાટક કેવો લાગે કોમેન્ટ કરજો, લાગે તો ખરાબ। ભાઈ ચાલુ હોય એટલે બાજરીના રોટલા અને બટાકાનું શાક ખાલી છે। A few moments later. પછી સાફ સફાઈ થઈ ગઈ અને આ બધું ગોઠવી નાખ્યું હોય કમ્પ્લેટ એકદમ। અને આ બાજુ ગોઠવી નાખ્યું હોય અને આ પેલા ટેડી બેરને અહીંયા મૂકી દીધો હોય। અને આ અરવિંદ દેખો, અરવિંદ કેવો થઈ ગયો। જમવામાં છે પાઉંભાજી, બસ બીજું કોઈ હે નહીં। અને આ પાઉંભાજી ખાઈ રહ્યું અને અમારા મહેમાન રહી ગયા છે આજે કેમ કે એને પાવભાજી મસ્ત લાગી, એમને પાવભાજી મસ્ત લાગતી હતી। અમે કીધું હતું કે પાવભાજી ખાવી એટલે આજ જઈ ગયા નહીં અરવિંદ। અને ભાઈ હું થાકી ગયો, આ થાકી ગઈ, અરવિંદ તો કોઈ થાકતો જ નહીં કેમ કે કોમ જ નહીં કરાયું, ઓછું કરી જતો। એ પણ ચાવી ખોવાણી એટલે એને કોમ ઓછું કરાયું। અરે કોમ કરાયું થોડું નોર્મલ, લખાતા એ ભાગી જ ગયો અને હજી સુધી એને ચાવી મળી નથી। ખૂબ જ દુઃખ થયું। અરવિંદ હજી રડે રહ્યો પણ મનમાં રડે, મનમાં। એટલે હવે શી ખબર, આખું ઘર ફેદી નાખ્યું પણ ચાવી મળતી નથી। હવે અરવિંદ કદાચ પાઉંભાજી ખાય અને ચાવી મળી જાય તો રેડી। A few moments later. ફ્રેન્ડ અમે જઈ રહ્યા છીએ ડીમાર્ટ, પણ ડીમાર્ટમાં એવું છે કે લગભગ આપણે જઈએ ને એટલે એક વસ્તુ લેવાની હોય ને તો 5 વસ્તુ લઈને આવતા રહીએ। बात तो सही है। અને 1000 નું બિલ બનાવવાનું હોય તો 5000 નું બની જાય, ખબર જ નહીં પડતી। અને આપણે रुको जरा सबर करो। ખાલી એક તેલનો ડબ્બો લેવાનો હોય અને હળદરનું પેકેટ લેવાનું હોય, બસ 2 જ વસ્તુ લેવા આવ્યા હો। પણ હવે જોઈએ કે કેટલું બિલ બને અને કેટલી વસ્તુ હાથમાં આવે। તો મને કેમ લાયા એક તેલનો ડબ્બો લાવવા માટે? તાર ઉપાડવા માટે। તો મને ખોટો क्या बोला तूने? ના ઉપાડવો તો પડે, ઉપાડશે પણ। एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी। તમે કોઈ બોલશો? ઊંઘ આવે તો ઊંઘાઈ જાઓ। હે થાક લાગે તો ગાડીમાં ચડી જાઓ। ગાડીમાં ચડી જાવ, ગાડીમાં ચડી થાકો થઈ જાય। હારું તારે કોઈ બોલવું હોય? હા બસ ડીમાર્ટ માંથી આવીએ, બસ બોલે જેવા રહો કે નહીં દેતા। આ ફેમિલી આપણી, અમે હવે ગાઈડ નહીં કહો, ફેમિલી કહેશો તો ફેમિલી આ આપણે આવી ગઈ હતી ડીમાર્ટ
હવે ડીમાર્ટે આપણે મોટો વળાંક લેવાનો છે કટ સિગ્નલ આલ દીધી આ ડીમાર્ટ નો નજારો તમને દેખાડી શકીએ ભાઈ દિવાળીનું આજે મોજ આવવાની છે તો જોરદાર છે દિવાળીમાં ડીમાર્ટ એ સજાઈ ગયું હા એટલે હવે જોઈએ અંદર તમને એટલી ફીચર બતાડશો ને કે તમે મગજ કામ નહીં કરે આ મારું ડીસાનું ડીમાર્ટ A few moments later. ફ્રેન્ડ ખરેખરમાં ખાલી તેલનો ડબ્બો કીધો તો પણ દેખો આ તેલનો ડબ્બો આવી ગયો હોય ચોકલેટ આવી ગઈ આ તો પેલા અમારા મહેમાન આવ્યા ને આજે કે નહીં એટલે એમનું હે પણ આ દેખો આ ટોસ ને મધ ને બીજા ઘણું બધું થઈ ગયું આજે ખરેખરમાં ખૂબ જ થઈ ગયું બિલ થઈ ગયું છે મોટો એ બાપરે હવે આપણે ગાડીમાં બેસું હું એસી બંધ કરું હા બિલ થઈ ગયું છે મોટું પણ 800 રૂપિયા બિલ પહેલા 15 કિલો ડબલ લીટર 5 લીટરનો જ લીટર અને આરવીને પાછળથી 150 ની અડાડી ભાઈ આજે મંચુરિયન ખાવા આવ્યા ડીમાર્ટ જઈને અને અરવિંદભાઈ પાર્ટી આલવ્યા છે મૂછો વાળા એટલે અમે આવી ગયા મંચુરિયન તાર તરફથી ફાઇનલ ફ્રેન્ડ મળશું નવા વિડીયોમાં આજના માટે આટલું હતું અને અમારા વિડીયો સારા લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ સો મચ